નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન યાત્રામાં। આંગણવાડી સુપરવાઇઝર ભરતી 2026 ને લઈને ઘણા ઉમેદવારોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન છે કે ભરતીની હાલની સ્થિતિ શું છે, પરીક્ષા ક્યારે થશે, કોણ ફોર્મ ભરી શકશે, પરીક્ષાનું પેટર્ન કેવી હશે અને તૈયારી અત્યારથી કઈ રીતે શરૂ કરવી। આજે આ વિડીયોમાં આપણે આંગણવાડી સુપરવાઇઝર ભરતીને લઈને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી સમજીશું। અને સૌથી મહત્વની વાત, પરીક્ષાની તારીખને લઈને કોઈ અફવા કે અંદાજ નહીં, પરંતુ સત્તાવાર માહિતી શું કહે છે એ જ જોઈશું। તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે છેલ્લે હું તમને એવી 5 બાબતની માહિતી આપીશ અને છેલ્લે પરીક્ષાની તારીખ આપીશ કે જે દરેક ઉમેદવારે ધ્યાનમાં રાખવી જરૂરી છે। તો ચાલો શરૂઆત કરીએ આંગણવાડી સુપરવાઇઝર ભરતીની પરીક્ષાની તારીખની। હવે મિત્રો, આંગણવાડી ભરતીની હાલની સ્થિતિ શું છે તે ખૂબ જ મહત્વની રીતે સમજી લઈએ। સૌથી પહેલા વાત કરીએ ભરતી કરનાર સત્તા અને વિભાગની। આ ભરતીનો સંબંધ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર સાથે છે। હવે સૌથી પ્રથમ અપડેટ આવે છે સત્તાવાર જાહેરાતની। હાલની માહિતી મુજબ આ ભરતીની સત્તાવાર જાહેરાત સપ્ટેમ્બર 2026 દરમિયાન બહાર પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે। એટલે કે મિત્રો, અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, સપ્ટેમ્બર 2026 ને હાલમાં સંભવિત સમય તરીકે જોવાની છે। અંતિમ તારીખ સત્તાવાર જાહેરાત બહાર આવ્યા બાદ જ નક્કી થશે। હવે વાત કરીએ હાલની સ્થિતિની। અત્યારે સત્તાવાર જાહેર બહાર પડવાની બાકી છે, એટલે કે ઉમેદવારોએ જાહેરાતની રાહ જોવી પડશે। અને સ્લાઇડમાં દર્શાવ્યા મુજબ જાહેરાત બહાર પડવાની સંભવિત તારીખ સપ્ટેમ્બર 2026 બતાવવામાં આવી છે। વાત કરીએ પોસ્ટના નામની, તો કે અહીં આંગણવાડી વર્કર અને ફૂલ ટાઈમ હેલ્પર પોસ્ટની ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અને ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે ભરતી જે છે એની સાથે સાથે જે આંગણવાડી સુપરવાઇઝરની તો ભરતી છે જ, પરંતુ સાથે સાથે આંગણવાડી વર્કર અને ફૂલ ટાઈમ હેલ્પરની પોસ્ટ પણ આવશે। તો મિત્રો, હવે વાત કરીએ સપ્ટેમ્બર મહિનાની સંભવિત તારીખ જાહેર કરતા પહેલા તમારી તૈયારી કેટલી છે, તો આગળની સ્લાઇડમાં આપણે સૌથી મહત્વની ચર્ચા કરવાના છીએ। હવે મિત્રો, સૌથી મહત્વનો સવાલ, આંગણવાડી ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે। અત્યારે સત્તાવાર જાહેરાત બહાર પડી નથી, એટલે કે સંપૂર્ણ લાયકાતની ફાઇનલ માહિતી જાહેરાત સાથે જ ક્લિયર થશે। પરંતુ અત્યાર સુધીની ભરતીની પેટર્ન અને ઉપલબ્ધ માહિતીના આધારે શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 10 અથવા ધોરણ 12 પાસ જેવી લાયકાતની સંભાવના રહી શકે છે, પરંતુ ચોક્કસ લાયકાત સત્તાવાર જાહેરાતમાં કન્ફર્મ થશે। હવે વાત કરીએ વયમર્યાદાની। સામાન્ય રીતે આવી ભરતીમાં ઉમેદવાર માટે નક્કી કરેલી મિનિમમ અને મેક્સિમમ એજ લિમિટ રાખવામાં આવે છે, અને અનામત કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ મળતી હોય છે। એટલે અહીં પણ ફાઇનલ એજ લિમિટ માટે સત્તાવાર જાહેરાતની રાહ જોવી જરૂરી છે। હવે ત્રીજો મુદ્દો છે કેટેગરી છૂટછાટ। SC, ST, SC, BC જેવી લાગુ પડતી અનામત કેટેગરી માટે હવે સરકારના નિયમો મુજબ એજ રિલેક્શન મળવાની સંભાવના રહે છે। અને છેલ્લે છે અન્ય લાયકાત। સ્થાનિક ભાષાનું જ્ઞાન, જરૂરી પ્રમાણપત્ર અથવા બીજી કોઈ પણ શરત હોય તો તેની સંપૂર્ણ માહિતી પણ સત્તાવાર જાહેરાતમાં સ્પષ્ટ કરવામાં આવશે। એટલે કે મિત્રો, અત્યારે આ માહિતીનો અર્થ સંભવિત લાયકાત તરીકે સમજો, પરંતુ ફાઇનલ એલિજિબિલિટી તરીકે નહીં। આમાં ધોરણ 10-12 પાસને પણ ફાઇનલ નથી બતાવ્યું, કારણ કે હાલમાં જે છે ભરતી એ સત્તાવાર જાહેરાત પછી જે સપ્ટેમ્બર 2026 દરમિયાન આવશે 2026 દરમિયાન, ત્યારે જ ક્વોલિફિકેશન, એજ લિમિટ અને કેટેગરી રિલેક્શનની ચોક્કસ શરતો આપણે કન્ફર્મ કરી શકીશું। હવે મિત્રો, આગળનો ખૂબ જ મહત્વનો સવાલ છે, આ ભરતી માટે શું વાંચવું, એટલે કે સિલેબસ શું રહેશે। અત્યારે સૌથી મહત્વની વાત એ છે સત્તાવાર અભ્યાસક્રમ હજુ જાહેર થવાનો બાકી છે। એટલે કે મિત્રો, અત્યારે જૂના અભ્યાસક્રમને જોઈને તૈયારી શરૂ કરતા પહેલા થોડી સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે નવા નોટિફિકેશનમાં કયા વિષયો રહેશે અને દરેક વિષયનું કેટલું વેટેજ રહેશે તે સત્તાવાર અભ્યાસક્રમ જાહેર થયા પછી સ્પષ્ટ થશે। એટલે કે હાલમાં આપણે કોઈ જૂના સિલેબસને ફાઇનલ માનીને તૈયારી ન કરવી, સત્તાવાર માહિતી આવે ત્યારે જ નવા અભ્યાસક્રમ પ્રમાણે તૈયારીમાં જરૂરી ફેરફાર કરવો। એટલે કે જૂના સિલેબસ પર આધાર ન રાખવો, નવા સિલેબસની રાહ જોવી અને ઓફિશિયલ અપડેટ આવ્યા બાદ જ ફાઇનલ પ્રિપેરેશન સ્ટ્રેટેજી બનાવવી। હવે મિત્રો, આગળનો ખૂબ જ મહત્વનો સવાલ છે કે અત્યારે મિત્રો હવે વાત કરીએ તો કે આ ભરતીમાં પસંદગી કેવી રીતે થશે। પસંદગી પ્રક્રિયાનો પહેલો તબક્કો છે અરજી, એટલે કે ઓનલાઈન એપ્લિકેશન। ઉમેદવારે સત્તાવાર પ્રક્રિયા મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ બીજો તબક્કો છે પરીક્ષા, એટલે કે રાઇટન એક્ઝામ। ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષાનો તબક્કો રહેશે। ત્યારબાદ આવે છે ત્રીજો તબક્કો, મેરિટ અને રિઝલ્ટ। પરીક્ષા અને લાગુ પડતા નિયમો મુજબ પરિણામ તથા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ ચોથો તબક્કો છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એટલે કે ડોક્યુમેન્ટ ચકાસણી। આ તબક્કામાં ઉમેદવારના જરૂરી પ્રમાણપત્ર અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે। અને અંતે આવે છે સૌથી મહત્વનો તબક્કો, ફાઇનલ સિલેક્શન, એટલે કે અંતિમ પસંદગી। આખી પ્રક્રિયાને સરળ રીતે યાદ કરવી હોય તો ઓનલાઈન એપ્લિકેશન, રાઇટન એક્ઝામ, મેરિટ, રિઝલ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તેમજ ફાઇનલ સિલેક્શન।
ત્યારબાદ મિત્રો આજના વિડીયોમાં આપણે આંગણવાડીની ભરતીની અત્યાર સુધી મહત્વની માહિતી એક પછી એક સમજી. પરંતુ એક વાત યાદ રાખજો, સત્તાવાર જાહેરાત આવ્યા પહેલા કોઈ પણ સંભવિત માહિતીને અંતિમ નિયમ તરીકે ન સ્વીકારશો. હવે મિત્રો ફરીથી મળીશું એક આવી જ નવી અપડેટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.